નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાર્યક્રમ શરૂ કરવું એ પહેલાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તમે ધોરણ 9 ઉત્તીર્ણ કરી અને ધોરણ 10માં પ્રવેશ મેળવી ચૂક્યા છો. આ ધોરણ 10 એ તમારા જીવનનો ખૂબ જ અગત્યનો પડાવ છે અને આ ધોરણ 10માં તમારે ધોરણ 9માં ભણેલા કેટલાક મુદ્દાઓ, કેટલાક અગત્યના ચેપ્ટર્સ, એ ચેપ્ટર્સના ઘણી બધી પદ્ધતિઓ અને મેથડ એ તમારે ધોરણ 10માં ઉપયોગમાં લેવાની થાય છે અને એ જ ઉદ્દેશ્ય હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. તો આ કાર્યક્રમ તમે નિહાળ્યા બાદ તમને જે કંઈ એપિસોડમાં શીખવાડવામાં આવ્યું હોય, પુનરાવર્તનના ભાગ સ્વરૂપે યાદ કરાવવામાં આવેલું હોય, તે તમામે તમામ મુદ્દા એપિસોડ પૂર્ણ થયા બાદ તમારી નોટબુકમાં અવશ્ય લખજો. તો આ એપિસોડ નિહાળતી વખતે તમારી પાસે ધોરણ 9ની પાઠ્યપુસ્તક અને તમને મળેલું જ્ઞાન સેતુ બુકલેટ જોડે રાખજો, જેથી આ મુદ્દા જે પણ હું તમને સમજાવું એ બરાબર ખ્યાલ આવી શકે. તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ધોરણ 10 માટે જરૂરી જ્ઞાન સેતુ બુકના પ્રકરણ 1ની શરૂઆત કરીએ. ધોરણ 9માં તમે સંખ્યા પદ્ધતિ વિશેનો અભ્યાસ કરેલો છે. તો સૌથી પહેલાં આપણે પુનરાવર્તનના ભાગ સ્વરૂપે સંખ્યા પદ્ધતિને યાદ કરીશું. જેમાં સૌથી પહેલાં તમે પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની માહિતી મેળવી હતી. જેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી મળતી સંખ્યાઓ, જેમાં સૌથી નાની સંખ્યા 1 છે, સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં. બીજા નંબરમાં તમે અભ્યાસ કર્યો હતો, જેને યાદ કરીએ આપણે તો પૂર્ણ સંખ્યાઓ. 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી, જેમાં સૌથી નાની સંખ્યા 0 છે, સૌથી મોટી સંખ્યા મળતી નથી, કારણ કે અનંત સુધી આવેલી સંખ્યાઓ છે. આ ગણતરીની સંખ્યાઓ છે, જેમાં સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. આપણે સમજીએ ઋણ પૂર્ણાંક, એટલે કે -1, -2, -3, -4, અને ત્રીજા નંબરમાં સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકો આ ત્રણેયનો સમાવેશ થાય છે. જેને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ: -3, -2, -1, 0, 1, 2, 3 એમ અનંત સુધી દર્શાવી શકાય છે. તો આ ધન સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. તેના બાદ આપણે કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓ વિશેની માહિતી મેળવી હતી, દશાંશ સંખ્યાઓ વિશેની માહિતી મેળવી હતી. તો એને પણ યાદ કરી લઈએ, જે તમને જ્ઞાન સેતુ બુકમાં આપેલું જ છે અને સાથે સાથે તમારી પાસે ધોરણ 9નું બુક તો છે જ, તેમાંથી પણ તમે જોઈ શકો છો. તો અપૂર્ણાંક સંખ્યાઓ. હવે અપૂર્ણાંક સંખ્યાઓ બે પ્રકારની છે. એક છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજા નંબરમાં છે અશુદ્ધ અપૂર્ણાંક અથવા મિશ્ર અપૂર્ણાંક. એ ધન પણ હોઈ શકે છે અથવા ઋણ પણ હોઈ શકે છે. તો યાદ કરી લઈએ, શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો જે સંખ્યાનો અંશ છેદ કરતા નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અને મિશ્ર અથવા અશુદ્ધ અપૂર્ણાંક જે સંખ્યાનો અંશ છેદ કરતા મોટો હોય તેને મિશ્ર અથવા અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અપૂર્ણાંક સંખ્યાઓ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. દાખલા તરીકે 3 પંચમાંશ, -2 સતમાંશ, 7 15અંશ. તો આ જે દર્શાયેલી છે શુદ્ધ અપૂર્ણાંક છે, જેમાં અંશ નાનો છે અને છેદ તેના કરતાં વધુ છે.
મિશ્ર અપૂર્ણાંક તો આનાથી ઊંધું લખી દઈએ, 5/3 ઓછા 7/2 અને 15/7. તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણેયમાં અંશ મોટો છે અને છેદ નાનો છે, જેને દર્શાવવા માટેની બીજી પદ્ધતિ છે આ જ સંખ્યાને 1.2/3 એટલે 3 એકા 3 ને 2 5/3 મળી જશે. એવી જ રીતે ઋણ અપૂર્ણાંકને દર્શાવીએ તો 3.1/2 3 દુ 6 ને 1 7 મળી જશે. અને એવી જ રીતે અહીંયા 2.1/7. તો આ મિશ્ર અપૂર્ણાંક અથવા અશુદ્ધ અપૂર્ણાંકનું સ્વરૂપ થયું. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો હતો દશાંશ સંખ્યાઓ. તો દશાંશ સંખ્યાઓ એના 3 પ્રકાર છે. શાંત દશાંશ, બીજા નંબરમાં મળે છે અનંત આવૃત દશાંશ અને ત્રીજા નંબરમાં છે અનંત અનાવૃત દશાંશ. તો આ ત્રણેય દશાંશ સંખ્યાઓ વિશે જોઈએ તો શાંત દશાંશ 0.5, 5.7, 17.42, 43 કોઈ પણ સંખ્યા કે જેના દશાંશ ચિહ્ન પછીના આંકડાઓની તમે ગણતરી કરી શકો છો તેવી તમામ દશાંશ સંખ્યાઓને શાંત દશાંશ સંખ્યાઓ કહેવામાં આવે છે. અનંત આવૃત દશાંશ સંખ્યાઓ દાખલા તરીકે 1.6666 એમ અનંત સુધી આવે, જેને દર્શાવવા માટેની બીજી પદ્ધતિ તમે ધોરણ 9માં અભ્યાસ કરીને આવ્યા છો, 1.612 અથવા 1.6 અને એના ઉપર ટપકું કરવામાં આવે છે. એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. અને અનંત અનાવૃત દશાંશ સંખ્યાઓ તો તેમાં દશાંશ પછીના જે આંકડાઓ છે એનું પુનરાવર્તન પણ ના થતું હોય કે પછી એના એ આંકડાના એના એક ક્રમની અંદર પુનરાવર્તન ના થતું હોય અને અનંત સુધી આવતી જતી હોય તો આ અનંત અનાવૃત દશાંશ સંખ્યાઓ થશે. તો હવે જે આપણે આ બધી સંખ્યાઓ જોયેલી છે, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંકો, દશાંશ સંખ્યાઓમાં માત્ર 2 જ, શાંત દશાંશ અને અનંત અનાવૃત. તો આ બધી જ સંખ્યાઓને જો ભેગી કરવામાં આવે તો આપણને નવી એક સંખ્યા મળે છે, જેને કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ. તો સમમેય સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, મિશ્ર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સંખ્યા એને દર્શાવવા માટેની ખૂબ જ સરળ પદ્ધતિ, જે સંખ્યાઓને p/q જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ? તો કારણ કે શૂન્ય વડે ભાગાકાર કરવો શક્ય નથી. એટલે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ 5 તો એમાં ક્યાં છેદ આવ્યો અને અંશ આવ્યો? તો 5 તો 5ના છેદમાં કશું નહીં, તો આપણે 1 લખી શકીએ છીએ. એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે 0 તો 0 બરાબર 0/1 એને પણ આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. -5 તો એને પણ આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અપૂર્ણાંકને તો દર્શાવાય જ અંશ અને છેદ સ્વરૂપે. દશાંશ સંખ્યા લઈએ તો 53/10. ઋણ દશાંશ સંખ્યા લઈએ 3.7227 તો ઓછા 3.7227. 4 આંકડા છે. તેની ખૂબ જ સરળ પદ્ધતિ, તમારા ઘરે 4 મહેમાન આવ્યા હોય અને તમે એને જમવા માટે બેસાડો તો 4 થાળી ગોઠવો. તો અહીંયા દશાંશ પછી આવેલા વ્યક્તિ એ આંકડા જે છે તમારા ઘરે આવેલા મહેમાન છે. તો 1, 2, 3 અને 4. તો તમારે 4 થાળીઓ ગોઠવવાની છે અને આસન તો પાથરવું જ પડે, એટલે આગળ એકડો મૂકી દેવાનો. એટલે કે 37,227/10,000. આ દશાંશ સંખ્યાને પણ તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો છો. અનંત આવૃત દશાંશ સંખ્યાને પણ
પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિ તમે ધોરણ 9માં અભ્યાસ કરીને આવેલા છો. તો આ બધી સમમેય સંખ્યાઓ થઈ. હવે જેમના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ એવી રીતે એનમૂળ ના નીકળી શકતી હોય તેવી સંખ્યાઓ સાથે સાથે ગ્રીક મૂળાક્ષર પાય અને ત્રીજા નંબરની દશાંશ સંખ્યા બાકી રહી અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા. આને જ્યારે ભેગી કરવામાં આવે છે ત્યારે આપણને નવી સંખ્યાઓ મળે છે. એ છે અસમમેય સંખ્યાઓ. એટલે કે જેમના વર્ગમૂળ ના નીકળી શકતા હોય, દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 18, તો આના વર્ગમૂળ નથી મળી શકતા. જેમના ઘનમૂળ ના મળી શકતા હોય, ઘનમૂળમાં 4, ઘનમૂળમાં કોઈ પણ સંખ્યા લખી શકાય કે જેના ઘનમૂળ ના મળતા હોય, ચતુર્થમૂળ ના મળતા હોય, આવી સંખ્યાઓ. ગ્રીક મૂળાક્ષર પાય અને જે અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે કે જેમાં દશાંશ પછીના આંકડાઓનું પુનરાવર્તન એ જ ક્રમમાં સતત થતું નથી, દશાંશ ચિહ્ન પછીના આંકડાઓ બદલાતા રહે છે તેવી સંખ્યાઓ. દાખલા તરીકે 5.14, 28, 57, 40, 42. તો અહીંયા તમે જુઓ તો એના એ ક્રમમાં આંકડાઓનું પુનરાવર્તન થતું નથી. એનું બીજું એક ઉદાહરણ લઈએ તો 3.10, 100, 1000. તો તમે જોઈ શકો છો અહીંયા 1 અને 0 જ આવે છે પણ એની સંખ્યા બદલાય છે. અહીંયા 1 જ શૂન્ય આવ્યા, 2 શૂન્ય આવ્યા, 3 શૂન્ય આવ્યા. તો આવી રીતની સંખ્યાઓ જેને અનંત અને અનાવૃત દશાંશ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો હવે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યાઓ જે બધી સમમેય સંખ્યાઓમાં લીધેલી છે અને આ જે અસમમેય સંખ્યાઓ લીધેલી છે એ બધી જ સંખ્યાઓને જ્યારે ભેગી કરવામાં આવે છે ત્યારે વાસ્તવિક સંખ્યાઓ આપણને મળે છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા આ બધાનો જેમાં સમાવેશ થતો હોય તે સંખ્યાઓ એટલે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. આ વાસ્તવિક સંખ્યાઓ માટેના, સમમેય સંખ્યાઓ માટેના કેટલાક ગુણધર્મ તમે ધોરણ 9માં ભણીને આવેલા છો, જેને તમારે ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં યાદ કરી લેવાના છે. હું અહીંયા ખાલી નામ લખું છું. જો તમને મુશ્કેલી અનુભવાય તો તમે તમારા વિષય શિક્ષકનો સંપર્ક કરી શકો છો. દરેક વાલીને વિનંતી છે કે તમારો વિદ્યાર્થી એપિસોડની સાથે સાથે લખતો ના હોવો જોઈએ. એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછી જ્ઞાન સેતુ બુકનો ઉપયોગ કરવાનો છે. ધોરણ 9માં જે ભણીને આવેલા છે તે જ મુદ્દાઓ આપણે ચલાવી રહ્યા છીએ, તેનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે. તો એને યાદ થાય અને ધોરણ 10 માટે કે જેમાં બોર્ડની પરીક્ષા આવે છે તેના માટે તૈયાર થઈ શકે. એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. તમામ વાલી મિત્રોને વિનંતી છે કે તમારું બાળક એપિસોડની જોડે જોડે ના લખે તેનું ખાસ ધ્યાન રાખજો. તો ગુણધર્મ કયા કયા તમે અભ્યાસ કરેલા છે જેને યાદ કરી લઈએ. તો પહેલા નંબરનો ગુણધર્મ હતો સંવૃતતાનો, બીજા નંબરનો ગુણધર્મ હતો ક્રમનો, ત્રીજા નંબરનો ગુણધર્મ હતો જૂથનો, ચોથા નંબરનો ગુણધર્મ હતો વિભાજનનો. બરાબર. તો આ 4 ગુણધર્મો વિશેની માહિતી મેળવેલી. ત્યાર પછી જોયું હતું આપણે એકમ સંખ્યા, જેને તટસ્થ સંખ્યા પણ કહેવામાં આવે છે. તો સરવાળાની એકમ સંખ્યા 0 છે, કારણ કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે કે 0 બાદ કરવામાં આવે તો પણ આપણને તેની તે જ સંખ્યા મળે છે. તે જ રીતે ગુણાકારની એકમ સંખ્યા 1 છે, કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો તેની તે જ સંખ્યા મળે છે. આ સિવાય તમે જે અભ્યાસ કર્યો હતો જેને આપણે યાદ કરવાનું છે તે છે વિરોધી સંખ્યા. તો જે બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તેમને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવામાં આવે છે. અને વ્યસ્ત સંખ્યા, તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય તેમને એકબીજીની વ્યસ્ત સંખ્યા કહે છે.
આ બંનેમાં શું યાદ રાખવાનું છે? તો વિરોધી સંખ્યામાં યાદ રાખવાનું છે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય છે, એટલે એની એ જ વિરોધી સંખ્યા મળે છે. અને વ્યસ્ત સંખ્યામાં યાદ રાખવાનું છે શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. બીજામાં યાદ રાખવાનું છે એકની વ્યસ્ત સંખ્યા એક જ છે, ઓછા એકની વ્યસ્ત સંખ્યા એ પણ ઓછા એક છે. તો આ ખાસ જે તમે ધોરણ 9માં અભ્યાસ કરીને આવેલા છો તેના મુદ્દાઓ અહીંયા મેં સમજાવ્યા. આ સિવાય સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો કે જે ઓલરેડી તમે 5મા ધોરણથી, આમ તો પહેલા ધોરણથી સરવાળાની ક્રિયાઓ તમે કરતા આવ્યા છો, ત્યારથી ભણતા આવ્યા છો, પરંતુ અહીંયા ધોરણ 10માં નિશાનીઓમાં ભૂલ ના પડે એટલે એના જે 4 નિયમો છે એ આપણે ઝડપથી પુનરાવર્તનના ભાગ સ્વરૂપે જોઈ લઈએ. તો પહેલા નંબરમાં સરવાળા માટે તો સજાતીય પદો, આ બહુ અગત્યનું છે. સજાતીય પદો, જો બે સજાતીય પદોની નિશાની સમાન હોય તો તેમનો સરવાળો થાય અને જે નિશાની હોય તે જ મુકાય. ફરી એક વખત, બે સજાતીય પદોની નિશાની સમાન હોય તો તેમનો સરવાળો થાય અને જે નિશાની હોય તે જ મુકાય. બીજા નંબરમાં છે બાદબાકી માટેનો નિયમ. તો બે સજાતીય પદોની નિશાની જુદી જુદી હોય તો બાદબાકી થાય, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનો અને મોટા પદની નિશાની મુકાય. યાદ રાખજો, જુદી જુદી નિશાની હોય અને સજાતીય પદ તો હોવા જ જોઈએ. સજાતીય પદમાં જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું અને મોટા પદની નિશાની મૂકવાની છે. ગુણાકાર માટે, તો ગુણાકાર માટે તમે કંઈક આવી રીતનું ભણીને આવેલા છો કે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા, વત્તા ગુણ્યા વત્તા બરાબર વત્તા. પણ આને ભૂલી જજો, કારણ કે આ સરવાળાની અંદર બે સરખી નિશાની -3 અને -5 તો જવાબ -8 આવે, પરંતુ ઉતાવળમાં +8 લખાઈ જાય છે. કારણ કે આ વસ્તુ તમે ગોખેલું છે, મગજમાં તૈયાર થયેલું છે, ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થાય, પણ અહીંયા ગુણાકાર નથી, અહીંયા સરવાળો છે. તો ગુણાકાર માટે શું યાદ રાખવાનું? બે સરખી નિશાનીઓનો ગુણાકાર જ્યારે પણ થાય છે ત્યારે જવાબ વત્તાની નિશાની સાથે આવે છે, અને બે જુદી જુદી નિશાનીઓનો ગુણાકાર જ્યારે થાય છે ત્યારે જવાબ ઓછાની નિશાનીમાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. ફરી એક વખત, સરખી નિશાનીઓનો ગુણાકાર જ્યારે થાય ત્યારે જવાબ વત્તામાં આવે છે અને જુદી જુદી નિશાનીઓનો ગુણાકાર થાય ત્યારે જવાબ ઓછામાં આવે છે. અને છેલ્લે ભાગાકારનો નિયમ, એટલે નિશાનીઓ માટે છે. ભાગાકાર માટેની આખી ચાવીઓ આપણે પછી લઈએ છીએ. તો ભાગાકાર માટે જે તમારે સમજવાનું છે તે છે કે જો બે સરખી નિશાનીઓનો ભાગાકાર થશે, એટલે અંશ વત્તાવાળું હશે, છેદ વત્તાવાળું હશે, અથવા અંશ ઓછાવાળું હશે અને છેદ ઓછાવાળું હશે, તો જવાબમાં વત્તા જ આવશે, એટલે ગુણાકાર જેવું જ છે. અને જો જુદી જુદી નિશાનીઓની સંખ્યાઓ હશે અને એનો ભાગાકાર કરશો તો જવાબ ઓછામાં જ આવશે. એટલે કે અંશ વત્તા હોય અને છેદ ઓછા હોય તો જવાબ ઓછામાં આવે, અથવા અંશ ઓછા હોય અને છેદ વત્તા હોય તો પણ જવાબ ઓછામાં જ આવે. તો આ 4 વસ્તુ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સાથે. આના સિવાય તમારે જે જરૂર પડે છે તે છે અવિભાજ્ય સંખ્યાઓ. તો યાદ કરો, અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કોને આવડે છે? તો મોટાભાગનાનો જવાબ કંઈક આવો હશે કે જે સંખ્યાઓને ભાગી ના શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો આને જરાક સુધારજો. દાખલા તરીકે 7 અવિભાજ્ય સંખ્યા છે, તો 7ને 7 વડે ભાગીશું તો જવાબ 0 આવે છે. 7ને 1 વડે ભાગીશું તો પણ જવાબ 0 આવે છે. તો 7ને આપણે 7 વડે પણ ભાગી શક્યા અને 7ને આપણે 1 વડે પણ ભાગી શક્યા, પણ 7 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે અવિભાજ્ય સંખ્યા માટે યાદ રાખજો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, તેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યાઓ તો જેના 2 કરતાં વધારે અવયવો છે તે વિભાજ્ય સંખ્યાઓ છે.
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો અવિભાજ્ય સંખ્યાઓ છે આપણી 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 આ રીતે 100 સુધીની સંખ્યાઓ તમે લખશો તો તમને 25 અવિભાજ્ય સંખ્યાઓ મળશે. 100 સુધી લખશો તો 25 અવિભાજ્ય સંખ્યાઓ થશે. તો હવે વિભાજ્ય સંખ્યાઓ કેટલી 100 સુધીમાં? જો ઉતાવળ કરીને ફરી એક વખત મોટાભાગનાએ જવાબ 75 આલ્યો. ખોટો છે, કારણ કે 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એટલે આપણી વિભાજ્ય સંખ્યાઓ 74 મળશે. બરાબર. તો વિભાજ્ય સંખ્યાઓ, તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે આપણી જોડે 4. ત્યાર પછી બાકી રહેલી બધી સંખ્યાઓ અહીંયાથી તમે લખતા જઈ શકો છો. 8, 9, 10, 12 આ રીતે તમે લખશો તો તમને ટોટલ 74 વિભાજ્ય સંખ્યાઓ મળશે. અને વિશિષ્ટ સંખ્યા અથવા વિભાજ્ય કે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા 1 છે. કઈ સંખ્યા છે? 1 છે. ક્લિયર દરેક જણને? તો આ ખાસ સંખ્યાઓ માટેનું યાદ રાખજો. તો આના આધારે જ્ઞાન સેતુ બુકલેટમાં પાન નંબર 6 અને પાન નંબર 7 ઉપર જાતે ગણીએ દાખલા આપેલા છે, જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જ છે, જે અવશ્ય તમારી જાતે તમે કરી શકશો. તો અહીંયા જાતે ગણીએનો એક દાખલો હું તમને સમજાવું છું. વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. મોહનના 4 સાચા જવાબ. બરાબર. તો મોડે ગણતરી કરીએ. સાચા જવાબના 5, તો 4 5 20 અને 3 ખોટા જવાબ. તો ખોટા ગુણના -2 એટલે 3 દુ -6, તો 20માંથી 6 જશે એટલે બાકી રહેશે 14. બરાબર. એપિસોડ પૂર્ણ થયા પછી તમારે આખી ગણતરી કરવાની છે. સરિતાના 5 સાચા જવાબ. તો 5 સાચા એટલે 5 ગુણ્યા 5 એટલે 25 થશે અને 5 ખોટા એટલે 5 દુ -10, તો 25માંથી 10 જશે એટલે 15 એના જવાબ મળશે. હવે આને 7 જવાબો લખેલા છે પાર્શ્વએ અને 2 સાચા છે, તો 2 5 10 અને 5 ખોટા છે, તો 5 દુ 10 એટલે કે -10, તો 10માંથી 10 જશે એટલે 0 જવાબ મળ્યો. એટલે કે પાર્શ્વને 0 ગુણ મળશે. એટલે આના જવાબમાં આવશે 14, આના જવાબમાં આવશે 15 અને આના જવાબમાં આવશે 0. તો આ રીતે એપિસોડ પૂર્ણ થાય પછી આ 3 દાખલાઓની ગણતરી તમારી જાતે તમે કરજો, પ્રયત્ન કરજો. ના ફાવે તો તમારા વિષય શિક્ષકને અવશ્ય પૂછજો. આગળ જે તમે ધોરણ 9માં અભ્યાસ કરીને આવેલા છો, આમ તો 5મા ધોરણથી ભણેલા છો, વિભાજ્યતાની ચાવીઓ. તો 2 વડે ક્યારે ભાગી શકાય કોઈ પણ સંખ્યાને નિશેષ? તો જ્યારે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય ત્યારે તેને 2 વડે નિશેષ ભાગી શકાય. 5 વડે નિશેષ ક્યારે ભાગી શકાશે? તો જ્યારે એકમનો અંક 0 અથવા 5 હોય ત્યારે 5 વડે નિશેષ ભાગી શકાય. અને 3 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? તો જ્યારે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. હવે આનો ઉપયોગ આપણે ગુસા અને લસા શોધવા માટે કરવાનો છે અને જેના માટે તમને અવયવો પાડતા ફાવવા જોઈએ. તો હવે આગળનો પોઈન્ટ છે આપણો અવયવ અને અવયવી, જે ખૂબ જ અગત્યનો છે ધોરણ 10 માટે અને તમે ધોરણ 9માં તેનો અભ્યાસ કરીને આવેલા છો. તો આપણે પહેલા નંબરમાં લઈએ છીએ 36. તો 36ના અવયવો પાડવાના છે. તેના માટે અલગ અલગ રીતોનો ઉપયોગ કરીએ. તો રીત નંબર 1 36, તો 2 ગુણ્યા 18. હજુ 18ના અવયવો પડે છે. અવિભાજ્ય અવયવીકરણની રીત કહેવામાં આવે છે. 18 વિભાજ્ય સંખ્યા છે એટલે એના પણ અવયવો પાડીશું. તો 2 આના અવયવો પાડીશું. 2 9 18. હજુ 9 એ વિભાજ્ય સંખ્યા છે તો એના અવયવો પાડીશું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 દુ 4 તરી 12 તરી 36, જેને તમે આ રીતે પણ દર્શાવી શકો છો, 2નો વર્ગ અને 3નો વર્ગ.
બીજા નંબરની રીત જે તમે આગળથી અભ્યાસ કરતા આવ્યા છો 36, તો આ રીતે 2 વડે ભાગાકાર કરીશું તો 18 આવશે, 2 વડે ભાગાકાર કરીશું તો 9 આવશે, 3 વડે ભાગાકાર કરીએ તો 3 આવશે અને ફરી 3 વડે ભાગાકાર કરીશું તો 1 આવશે. અને નવી રીત તમારે જે શીખવાની છે એ રીત નંબર 3 છે, અવયવ વૃક્ષ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો 36 તો એને આપણે 2 વડે ભાગીશું તો 2 વડે 18 આવશે, ફરી 18 ને આપણે 2 વડે ભાગીશું તો જવાબ આવશે આપણો 2 નવા 18. 9 ને આપણે 3 વડે ભાગીશું તો જવાબ આવશે 3 અને 3 ને આપણે ભાગીશું તો 3 એકા 3. તો આપણા અવિભાજ્ય અવયવો મળ્યા, જે ઉપર મળ્યા છે તે જ બધામાં એક સરખી રીતે જ આવે. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો હું જોડે ને જોડે બીજી એક સંખ્યા લઈ લઉં છું અને એની મદદથી તમને સમજાવું છું 40. તો હવે આમાં હું 3 રીત નથી વાપરતો, કોઈ પણ એક રીતની મદદથી ગણતરી કરીએ તો હું અવયવ વૃક્ષનો ઉપયોગ કરું છું. તો 40, તો સૌથી પહેલાં આપણે 2 વડે નિશેષ ભાગીશું એને, કારણ કે એકમનો અંક 0 છે. ફરી 2 વડે ભાગીશું તો 10 આવશે, ફરી 2 વડે ભાગીશું તો 5 આવશે અને 5 વડે ભાગીશું તો 1 આવશે. તો હવે આ બંને સંખ્યાઓમાં 36 અને 40 એ બંનેમાં સરખી સંખ્યાઓ, સરખા અવયવો 2 2 આવ્યા છે. તો એ એમનો ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. એટલે ગુસા 36 અને 40નો આપણને મળે છે 2 ગુણ્યા 2 એટલે કે 4. અને લસા, તો લસા એટલે કે જે સામાન્ય અવયવ હોય તે, તો બંનેમાં સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 છે અને બાકીના બધા જ અવયવ એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. તો આ બધાનો ગુણાકાર 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40, 40 તરી 120, 120 તરી 360. તો આ જ રીતે ગુસા અને લસાના દાખલાઓની તમારે ગણતરી કરવાની છે અને જ્ઞાન સેતુમાં આપેલા જે કંઈ જાતે ગણિયના દાખલા છે તેનો અભ્યાસ કરવાનો છે. જરૂરિયાત જણાય તો તમે અગાઉના ધોરણનું પુસ્તક એટલે કે ધોરણ 9ના પુસ્તકનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે જ્ઞાન સેતુ બુકના પ્રકરણ 1ના અગત્યના મુદ્દાઓ કે જે તમારે ઉપયોગી છે અને જેના માટે તમે ધોરણ 9ના પુસ્તકનો ઉપયોગ કર્યો છે, જો એમાં તમને મુશ્કેલી ઊભી થઈ હોય તો ગયા વર્ષે જે હોમ લર્નિંગના વિડીયોનો અભ્યાસ તમે કરેલો છે તે ફરી એક વખત જોઈ લેજો. અને તેમ છતાં પ્રયત્ન કરતા જો તમને ના ફાવે તો એની કોઈ ચિંતા ના કરતા તમે તમારા શાળાના શિક્ષકને અવશ્ય પૂછજો, એ તમને અવશ્ય સમજાવશે. દરેક વાલીને વિનંતી છે કે પોતાના બાળકને ભણવામાં સહભાગી બને અને આ બધા જ એપિસોડ પૂર્ણ થયા પછી એનું લખાણ વ્યવસ્થિત રીતે તૈયાર કરે, જેથી બોર્ડની પરીક્ષામાં એને તૈયારીઓમાં કંઈ તકલીફ ના પડે અને ધોરણ 9નું જે કંઈ ગણિત છે એના અગત્યના મુદ્દાઓ એ શીખી શકે. તો હવે આપણે આવતા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી દરેકને ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.